ભગવાન ગણેશજી સાથે ભગવાન શ્રી રામજી પણ ભક્તિ આરાધના કરવામાં આવી રહી છે। સમગ્ર દેશમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ ખૂબ આસ્થાપૂર્વક ચાલી રહ્યો છે। જેમાં અનેક ગણેશ મંડળ દ્વારા મંડળને ભવ્ય ડેકોરેશન કરવામાં આવે છે અને લોકોને આકર્ષિત કરતા હોય છે। ત્યારે વ્યારાના શ્રીરામ શેરી ખાતે આવેલ શ્રીરામ ગણેશ મંડળ દ્વારા મંડળના 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુઓનો આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા ધામ ખાતે નિર્મિત થયેલ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની થીમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે હાલ વ્યારા નગરમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। શ્રીરામ શેરી માલીવાડ ખાતે જે અમે 24 વર્ષથી રામ ગણપતિ દાદાનો પ્રોગ્રામ કરતા હતા, એમાં આ વર્ષે 24 વર્ષ જ્યાં રામ મંદિરને થયા ત્યાં બન્યું તે રામ મંદિરની થીમ અહીંયા મૂકવામાં આવી છે ને લોકો જે રામ મંદિર નહીં જઈ શકે અયોધ્યા તે અહીંયા વ્યારામાં શ્રીરામ ગઢીમાં રામ ભગવાનના દર્શન બી કરી હશે ને સાથે ગણપતિ બાપાના બી દર્શન કરી શકે એ રીતે આ થીમ બનાવી છે। તમારા મંડળ કેટલામાં વર્ષનું આ વર્ષે સ્થાપિત થયું છે? આ 24 વર્ષ પૂરા થઈને 25મું વર્ષ છે। જે અમે આ વખતની થીમ છે અમારી જે અયોધ્યા શ્રી રામ મંદિર, તેમાં જે થીમ બેઝ પર અમે અહીંયા થર્મોકોલ દ્વારા નિર્માણ કર્યું છે મંદિરનું। તો તમે અયોધ્યા નહીં જઈ શકો તો તમે જરૂર અહીં એકવાર વ્યારા ખાતે આવેલ શ્રી રામ મંદિરનું દર્શન કરી શકો છો। નગરના ગણેશ ભક્તો સહિત વિવિધ શાળાના સંચાલકો શાળાના બાળકોને આ થીમના દર્શન કરવા માટે લાવી રહ્યા છે। મંડળના સભ્યોને જણાવ્યા અનુસાર ભગવાન રામના ભક્તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના મંદિરના દર્શન કરવા નથી જઈ શકતા, તે લોકો ભગવાન શ્રી રામજીના મંદિરના આ થીમના દર્શન કરી આનંદિત થઈ રહ્યા છે।